તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ગુજરાતની સૌથી મોટી માર્કેટ એટલે કે સુરતની અંદર આવેલી છે બરોડા માર્કેટ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જ છો? તો બધાને જય માતાજી, જય બાપા સીતારામ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સુરતની બરોડા માર્કેટ એટલે કે ફેમસમાં ફેમસ કટલેરી માર્કેટ. અહીંયા સેલ ભરાણેલો છે, અલગ અલગ સેલ ને અલગ અલગ વસ્તુઓ જો. તો અહીંયા 10 રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય છે ને ઘણું બધું અલગ અલગ વસ્તુઓ મળે છે. અહીંયા કોઈ પણ વસ્તુ જોતી હોય તો સુરતની બરોડા માર્કેટની અંદર અહીંયા મળી જાય છે. જો અત્યારે વાસણ ને બાસણ ને એવું બધું અલગ અલગ વસ્તુઓ છે અહીંયા. આનો પણ સેલ લાગેલો છે અહીંયા. પછી જો આ છે કટલેરીઓ, અલગ અલગ દુકાનોની અંદર અલગ અલગ ભાવ હોય છે. બધી કોઈ પણ વસ્તુ લેવા જાઓ બધાની અલગ અલગ પ્રાઇસ હોય છે. તો અત્યારે ઘણું બધું ટ્રાફિક છે ને ઘણું બધું અત્યારે પબ્લિક આવેલું છે, કેમ કે રવિવારની રજા હોય છે. તો રવિવારે તો ઘણું બધું ટ્રાફિક હોય છે. તો આપણે કોઈ દુકાને જઈશું નહીં, આપણે આમનામાંથી બહારના સેલ જોઈશું બધા અલગ અલગ, કેમ કે અંદર એટલી ભીડ છે એટલા માટે આપણે કોઈ વસ્તુ પૂછવા નહીં જઈશું. બહારના સેલ અલગ અલગ તમને લોકોને હું બતાવીશ, તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો. ને વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો આવા ઘણા બધા સેલ લાગેલા છે અલગ અલગ. તો જો અહીંયા 10-10 રૂપિયાથી કટલેરી સ્ટાર્ટ થાય છે. જો અત્યારે કોઈ પણ વસ્તુ લેવા જાઓ હાવ સસ્તામાં સસ્તી, એટલે કે બરોડાની અંદર હાવ સસ્તું મળે છે. ત્યાં તો શેર લાગેલો છે 2000, 2000, 2000. અને તમે લોકો ક્યારેક લેવા આવો તો રવિવારે ન આવતા, કેમ કે એટલી ટ્રાફિક જ હોય છે. અહીંયા જો કેટલી બધી ટ્રાફિક છે, દુકાનની અંદર વારો પણ નહીં આવે તમને લોકોને લેવાનો પણ. જો એટલી ટ્રાફિક છે. તો અહીંયા ભવાનીમાં પણ શેર લાગેલો છે. એ જો આ કટલેરી બધી અલગ અલગ. તો અહીંયા હાલવાની પણ જગ્યા નથી, જો એટલી ટ્રાફિક છે. ત્યાંના લોકેશનની વાત કરું તો વરાસાની અંદર આવેલી છે આ બરોડા માર્કેટ. ને હજી આપણે આગળ જવાનું છે સોમવારી માર્કેટની અંદર, રવિવારી માર્કેટની અંદર. તો આપણા અલગ અલગ પાર્ટ આવશે, તો બધા પાર્ટ વાઇઝ જોઈ લેજો. અને વિડીયોમાં પહેલી વાર આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો પાર્ટ 2 જોવા માટે. ખૂબ જ સરસ મજાનું રવિવારી મોટામાં મોટી માર્કેટ ભરાય છે ગાયત્રીની અંદર. તો આપણે ગાયત્રીમાં પણ જવાનું છે ને મકાઈ પોલે પણ જવાનું છે. 2 રવિવારી ભરાય છે સુરતની અંદર. આમ તો ઘણી બધી ભરાય, પણ આ 2 ફેમસમાં ફેમસ માર્કેટ છે. તો આપણે 2 જગ્યાએ જવાનું છે. તો બધા સબસ્ક્રાઈબ કરતા જજો. તો જો અત્યારે સેલ છે બધા ઘણા ખરા. ને હજી તમને લોકોને એ પણ કહી દો, આપણે ગુરુકુળ પણ જવાનું છે. પછી આપણે અહીંયા પ્રાણી સંગ્રહાલય આવેલું છે, ત્યાં પણ જવાનું છે. ઘણી જગ્યાએ આપણે જવાનું છે. તો ઘણા બધા અલગ અલગ પાર્ટ વાઇઝ બ્લોગ આવશે આપણા. તો બધાએ જોઈ લેજો ને ખૂબ જ મજા આવશે તમને લોકોને. સુરતની અંદર કઈ કઈ સ્થળ ફરવા લાયક છે સંપૂર્ણ માહિતી હું તમને આગલા વિડીયોની અંદર આપીશ. તો બધા સબસ્ક્રાઈબ કરતા જજો. તો જો અત્યારે તો આપણે જોવો અહીંયા જગદીશ કલેક્શનની અંદર પણ સેલ લાગેલો છે. 100 રૂપિયાથી કુર્તી મળે છે અલગ અલગ. આ બાજુ પણ જો અત્યારે ઘણી બધી સેલ છે અહીંયા અલગ અલગ. આ બાજુ ચપ્પલનો સેલ લાગેલો છે, અહીંયા પણ છે, વૈષ્ણો દેવીમાં પણ છે. ઘણી જગ્યાએ પણ અલગ અલગ સેલ છે. ઉપર પણ છે જો અલગ અલગ બધી 2-2 માળની દુકાનો છે બધી બાજુ. બધી જગ્યાએ અલગ અલગ જો અહીં 100 રૂપિયામાં ચપ્પલ મળે છે. ઘણી બધી કટલેરી અલગ અલગ વસ્તુઓનો ભાવ એટલે કે 10 રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય છે ને 200, 300, 400 જેવી કટલેરી અલગ અલગ ભાવ હોય છે બધાનો. પણ અહીંયા તમને સસ્તામાં સસ્તું મળી જાય છે એમ કહેવામાં આવે છે. આપણે ઘણી બધી વસ્તુઓ લીધી પણ છે, તો અહીંયા સસ્તું મળે છે. બરોડા માર્કેટની અંદર ખૂબ જ સરસ મજાની અલગ અલગ વસ્તુઓ મળી જાય છે તમને. અહીંયા પુષ્કળ પબ્લિક આવે છે. અત્યારે તમે લોકો જોઈ જ શકો છો કે કેટલું બધું પુષ્કળ પબ્લિક આવેલું છે અહીંયા. તો જો આ બાજુ જો નાના બાળકો માટે કપડાં અલગ અલગ, આ બધા અલગ અલગ નાના બાળકોના કપડાં આવી ગયા છે અલગ અલગ. આ બાજુ બધી કુર્તી, નાના બાળકો માટે કોઈ પણ વસ્તુ જોઈએ તો પણ મળી જાય છે. આ બાજુ ચપ્પલનો સેલ છે, આ બાજુ નાના બાળકોનો, એ ઘણી બધી અલગ અલગ છે. તો જો આપણે હવે બહાર નીકળવાની થોડીક જ વાર છે, હવે બહાર નીકળી જઈશી ને બહારનો નજારો તમને લોકોને બતાવું કે કેટલી ટ્રાફિક છે બહાર પણ. આપણે આવ્યા અત્યારે ભીડની અંદર તો બહુ ટ્રાફિક હતી. જો અત્યારે બહાર આવી ગયા છીએ ને બહાર જુઓ અત્યારે એટલું બધું પાર્કિંગ થાય છે તો વાત જ ન પૂછો તમે. આ બહારનું બરોડા માર્કેટની બહારનો રસ્તા પર જુઓ એટલું પબ્લિક છે. આ અંદરની માર્કેટ, આ બહારની માર્કેટ. બહાર પણ એટલું પુષ્કળ પબ્લિક આવેલું છે અહીંયા રવિવારના દિવસે જુઓ. એટલે કોઈ પણ આવો તો રવિવારે ન આવતા, કેમ કે આડા દિવસે આવજો, કેમ કે આ અઠવાડિયામાં દરરોજ શરૂ જ હોય, આ 24 કલાક શરૂ જ હોય અહીંયા. એટલે અઠવાડિયામાં ગમે ત્યારે આવો, પણ રવિવારે નહીં આવતા. તમારે આવવું હોય તો ગમે અલગ વારે આવજો તો ઓછી ટ્રાફિક હોય, કેમ કે અહીંયા રવિવારે રજા હોય છે એટલા માટે. ને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બસ સ્ટેપે. હવે અહીંથી જવાનું છે આપણે ઘરે. ઘરે એટલે કે મારા બેનના ઘરે જવાનું છે આપણે. કાલે જવાનું છે આપણે ગુરુકુળ પાર્ટ 2, એટલે કે પાર્ટ 2 જોવાનું ભૂલશો નહીં. કાં તો આપણે જઈશું રવિવારી માર્કેટમાં, બેમાંથી એક આવશે બ્લોગ આપણો.
તો બધા સબસ્ક્રાઈબ કરતા જજો. તો જુઓ અત્યારે બહારની માર્કેટ બધી તમને લોકોને બતાવતો હતો. બહાર પણ એટલું બધું અલગ અલગ વસ્તુઓ મળે છે અહીંયા. તો ઘણું બધું જોવાલાયક છે અહીંયા સુરતની અંદર. ક્યારેક સુરત આવો તો અલગ અલગ સ્થળની મુલાકાત જરૂર કરજો. ખૂબ જ મજા આવશે તમને લોકોને. અને આ પાર્ટ 2 જોવાનું તો ભૂલશો જ નહીં, કેમ કે આપણે જવાનું છે રવિવારી માર્કેટ અથવા તો ગુરુકુળની અંદર ખૂબ જ સરસ મજાની ફરવાલાયક સ્થળ છે. તો આપણે જવાનું છે ગુરુકુળ. તો મળીએ, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા